हेलो नमस्कार मित्रों, बधा मित्रों ने जय श्री कृष्ण, जय द्वारकाधीश। आज फरी वखत આપણે આવી ગયા છીએ નાકેડી ભડવાર સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં। આજે છે નંદભયો એટલે કે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ છે, તો વિડીયો સાથે જોડાયેલા રહેજો। લાઈવ હાલે છે એટલે એનો અવાજ આમાં જાજો ન જાય, એના માટે આપણે આગળ વિડીયો ચાલુ કરશું। મિત્રો, આપણે ફરીથી પહોંચી ગયા છીએ નાકેડી। ત્યાં श्री भड़वार समाज द्वारा श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञનું आयोजन નાકેડી द्वारा કરવામાં આવેલ છે। અને આજે કૃષ્ણ જન્મ ઉત્સવ છે, નંદભયો છે, તો વિડીયો આપણે ખાસ કરીને એનો બનાવવાનો છે। અને સાંજના પ્રસાદમાં કઈ રીતે વ્યવસ્થા છે એ પણ હું તમને આજે બતાવીશ। અત્યારે આ છે ચા પાણીની વ્યવસ્થા છે અહીંયા બારે। સરસ મજાનો ગરમા ગરમ ઘાટો ચા, એટલે તમને ખબર જ છે મિત્રો કે માલધારીનો હાથ અડે એટલે ચામાં કંઈ ઘટે નહીં। ઘાટો રેડિયા જેવો ચા 24 કલાક આમનામ ચાલુ રહે છે। મિત્રો, આ વડીલોની સેવા પણ ખૂબ સરસ છે। દેખરેખમાં, વ્યવસ્થામાં ખૂબ સારી સેવા આપે છે। હવે આપણે જાશું કથા મંડપની અંદર ને કથાનો જે અવાજ છે તે આપણે એડિટિંગ ટાઈમે બંધ કરી દેશું, જેથી કરીને આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે। કેમ કે લાઈવ કથા ચાલુ હોય તો તેનો અવાજ આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર ન નાખી શકીએ। એટલે આપણું મ્યુઝિક ચાલુ હોય છે નોર્મલ। આપણે તમને કથા સ્થળ સુધી, જ્યાંથી રસપાન થાય છે કથાનું, ત્યાં સુધી આપણે વિડીયો બનાવશું। મિત્રો, આપણે અહીંયા વિડીયો બનાવવા આવી છીએ, તેમાં પરમિશન લઈને આવી છીએ, એટલે નાકેડી ભડવાર સમાજ દ્વારા ખૂબ સપોર્ટ મળ્યો છે। ખાસ કરીને જો દિનેશભાઈ, આપણે તેને ઓળખી છીએ એટલે, બાકી તો બધાનો સપોર્ટ ખૂબ મળ્યો, પણ આપણે દિનેશભાઈને નજીકથી ઓળખી છીએ એટલે ખૂબ સપોર્ટ કર્યો। ખૂબ પ્રેમ ભાવ ને મહેમાન ગતિ એની વાત જ જવા દો ભાઈ। આપણે ખોટા વખાણ નથી કરતા, પણ એના માટે આપણે કોઈ શબ્દ નથી એવો સપોર્ટ કર્યો છે। એટલે એ બદલ નાકેડી ભડવાર સમાજનો ખૂબ 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 આભાર। વિડીયો છેલ્લે સુધી જોવાનો, અને વિડીયોમાં મજા આવે, આવા નવા વિડીયો ગમે તો સાઈડમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને દબાવી દેજો, તો અમને મજા આવે આવા નવા વિડીયો બનાવવાની। કેમ કે હું જામનગર રહું ને એની આજુબાજુમાં કે અથવા તો બહુ છેટે પલે સુધી આપણે વિડીયો બનાવેલા છે। કેમ કે પિંડારાના છે આમાં વિડીયો, આપણે 5 વિડીયો, એટલે આપણે કોઈ આવક નથી, પણ આપણા સંસ્કૃતિને લગતા વિડીયો હોય, આપણા ધર્મને લગતા વિડીયો હોય તે આપણે બનાવી છીએ ને તમને બતાવવાની કોશિશ કરું છું। તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો। એક લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર જરૂર કરજો।
મિત્રો હવે કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ ચાલુ થશે, તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. આ છે કૃષ્ણ ભગવાન.
મિત્રો હવે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગ અને જમણવાર વિભાગમાં. આગળનો જમણવાર અને રસોડા વિભાગ બતાવ્યા પહેલા આપણે માતાજીના મા મચ્છુમાના દર્શન કરી લઈ. ધજાના દર્શન કરશું પહેલા, પછી મચ્છુમાના દર્શન કરી લઈ, તે પછી આપણે રસોડા વિભાગ તમને બતાવીશ. અને મિત્રો રસોડા વિભાગમાં આટલા બધા બહેનો સેવા આપે છે અને દેશી ચૂલાના રોટલા હજારો માણસોને પ્રસાદ પૂરો પાડે છે આ બહેનો. એટલે ધન્યવાદ છે આ બહેનો માટે. આ બહેનો માટે એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો જરૂરથી. અને આવા નવા વિડીયો તમને ગમતા હોય, આ વિડીયો તમને ગમે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક નવીન લાગે કે 5000 માણસ વિડીયો જોતા હોય ને એ વિડીયાની અંદર ખાલી 30 કે 40 સબસ્ક્રાઈબ આવે એટલે આપણે નવાઈ લાગે કે ભાઈ 5000 માણસોમાંથી 30-40 જણા જ સબસ્ક્રાઈબ કરે, એટલે 4500 માણસોને વિડીયો નહીં ગમતો હોય વિડીયો પણ સબસ્ક્રાઈબ કરવાની આરે થઈ જાય ખાલી. પણ અત્યારે મને વિશ્વાસ છે જરૂરથી જેટલા આ લોકો વિડીયો જોશે જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ જરૂરથી કરશે.
મિત્રો તમને જમણવાર વિભાગ બતાવ્યો, બહેનોનો વિભાગ, ભાઈઓનો વિભાગ, ને આ બાજુ છાશની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા છે. હવે એક નાનકડો વિડીયો પણ હજી આના પછી આવશે, જે આજે સાંજે પ્રોગ્રામ છે ગોપાલભાઈ ભરવાડનો રાસનો પ્રોગ્રામ, તેનો વિડીયો આપણે નાખશું આમાં, એટલે જરૂરથી જોવાનું ચૂકશો નહીં. હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું સરસ મજાના ધાર્મિક વિડીયો સાથે, અને હજી એક વિડીયો જોવાનું ચૂકશો નહીં, ગોપાલભાઈ ભરવાડનો આમાં આવશે. હવે આપણે આ વિડીયોને વિરામ આપશું. ફરી મળીશું સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.